મારું નામ જોગરાણા ભૌતિક છે। હું આઈટીઆઈ સાવરકુંડલા વાયરમેન ટ્રેડમાં અભ્યાસ કરું છું। આજ આગના વર્ગો અને સુરક્ષા અને માર્ગદર્શિકા વિશે વાત કરીશું આપણે। તો બધી આગ સરખી નથી હોતી। આગને ઓળખો અને સાચી પદ્ધતિનો ઉપયોગ કરો અને સુરક્ષિત રહો। જેમ કે આપણે આગને પહેલાં ઓળખવી પડે, તેની સાચી પદ્ધતિનો ઉપયોગ કરવો પડે અને આપણે આપણી સેફટી માટે ઓલું કરવું પડે। હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું કે ખોટી પદ્ધતિ આગને વધુ ભયાનક બનાવી શકે છે। જો આપણે કોઈ વસ્તુમાં ખોટી પદ્ધતિના લીધે આગને ઓલવવી તો તે આપણા માટે ભયાનક બની શકે છે। એટલે આપણે તેની સાચી પદ્ધતિ જાણીશું। આગને તેના બળતણના સ્ત્રોત પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે। દરેક વર્ગની આગને ઓલવવા માટે એક વિશિષ્ટ પદ્ધતિ હોય છે। જેમ કે પાણી જે છે તે સામાન્ય રીતે આગ ઓલવવા માટે વપરાય છે। સામાન્ય રીતની આગ હોય કે કોઈ લાકડું છે કે કોઈ કપડું છે કે કોઈ કાગળ છે, એના માટે પાણીથી આગ ઓલવાય છે। તે અમુક પ્રકારની આગ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, જેમ કે ધાતુ અથવા પ્રવાહી। આ તફાવત સમજવા માટે સલામતીની પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણની કડી છે। હવે આપણે બે આ જે ચિત્રો દર્શાવેલા છે, જેમાં આ જે લાકડામાં આગ લાગેલી છે તેને આપણે પાણી દ્વારા ઓલવી શકીએ છીએ, અને જો આ પ્રવાહી છે તેમાં આપણે પાણી દ્વારા આગ ઓલવી શકતા નથી। કે જો એમાં ઓલવશું તો વિસ્ફોટ થઈ શકે છે। હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું। આપણે હવે વર્ગ એ વિશે વાત કરીશું કે સામાન્ય ઘન પદાર્થો વિશે આપણે વાત કરીશું, જેમાં બળતણ ફ્યુલ ઘન પદાર્થ એટલે કે લાકડું, કોઈ પણ કાગળ, કપડું, તે માટે વાત કરીશું આપણે। તો ઓલવવાની પદ્ધતિને એક્સટિંગ્યુશન મેથડ કહીએ છીએ। સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ, જે શીતળતા કુલિંગ। આ પદ્ધતિમાં શીતક જેમ કે પાણી વડે આગના બેઝને ઠંડો કરવામાં આવે છે અને પાણીના સ્પ્રેનો ઉપયોગ સૌથી અસરકારક છે। જેમ કે આગ લાકડામાં જે આગ લાગેલી હોય છે અને તેને જે પાણી દ્વારા ઓલવવામાં આવે છે તેને શીતળતા કહેવાય છે, અથવા કુલિંગ પણ કહી શકીએ છીએ। બેઝ એટલે કે જે આગ લાગેલી હોય તેની નીચલી જે સપાટી છે તેને બેઝ કહેવામાં આવે છે, અને આ આગને પાણીના સ્પ્રે વડે ઓલવવામાં અસરકારક થાય છે। હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું। વર્ગ બી વિશે વાત કરીશું, જેમાં છે જ્વલનશીલ, પ્રવાહી અને ઘન। તેની વિશે વાત કરીશું। જ્વલન પ્રવાહી એટલે કે ફ્લેમેબલ લિક્વિડ્સ, અથવા પ્રવાહી બની શકે તેવા ઘન પદાર્થો, જે લિક્વિફેબલ સોલિડ્સ। તો હવે આપણે એની વિશે વાત કરીશું કે ઓલવવાની પદ્ધતિ એટલે કે એક્સટિંગ્યુશન મેથડ, જેમાં આપણે સિદ્ધાંત જોઈશું કે શમન એટલે કે સ્મૂધરિંગ। આગને હવાના ઓક્સિજનથી કાપી નાખવામાં આવે છે। આ માટે ફીણ, ફોમ એટલે કે ડ્રાય પાવડર અથવા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે। જેમ કે કોઈ બંધ રૂમ હોય છે, તેમાં કોઈ પેટ્રોલ છે કે કોઈ ડીઝલ છે કે કોઈ પણ પ્રવાહી છે, તો તે લીકેજ થાય છે, અને જે લીકેજ થયા બાદ આપણે કોઈ શોર્ટ સર્કિટ દ્વારા તેમાં આગ લાગે છે, તો તે આગને ઓલવવા માટે આપણે ડ્રાય પાવડરનો ઉપયોગ કરીશું। જે પહેલાં એરિયો ઓક્સિજન એને મળતો બંધ કરી દેવું, અને પછી તેની માથે સફેદ કલરનો ડ્રાય પાવડર શમન કરીશું। એના દ્વારા તે આગ ઓલવાઈ જશે। હવે આપણે એના સાવધાની વિશે જોઈએ કે સળગતા પ્રવાહી પર પાણીનો સીધો છંટકાવ ક્યારેય કરવો નહીં। જો સળગતા પ્રવાહી પર પાણીનો સીધો છંટકાવ કરવી તો એ આગ વધારે એરિયામાં ફેલાય છે। તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ વિશે વાત કરીશું, જેમાં વર્ગ સી એટલે કે ક્લાસ સી, જ્વલનશીલ ગેસ, પ્રવાહીકૃત ગેસ અને ખાલી ગેસ, જેમાં એલપીજી, સીએનજી અને પીએનજી, જેના વિશે આપણે વાત કરીશું। ઓલવવાની પદ્ધતિને હવે આપણે સિદ્ધાંત વિશે વાત કરીશું, તેનો સિદ્ધાંત જાણીશું, જેમાં કે બળતણને દૂર કરવું, ફ્યુલ રિમૂવલ। આ પ્રકારની આગમાં સૌથી પહેલાં બળતણનો પુરવઠો સુરક્ષિત રીતે બંધ કરવો પડશે। એ આગને ઓલવવા માટે ડ્રાય પાવડર ટાઈપના અગ્નિશામકનો ઉપયોગ થાય છે। પહેલાં તો આપણે જે ગેસની જે કોન્ટેક્ટ હોય એ પહેલાં બંધ કરવો પડે, અને એ બંધ કર્યા બાદ આપણે આગને ઓલવવાની પ્રક્રિયા કરવી પડે છે। એટલે તે માટે પહેલાં આપણે કોન્ટેક્ટ તેનો બંધ કરવો પડે છે, જ્યાંથી ગેસનો જે સપ્લાય હોય એ પહેલાં બંધ કરવો પડે છે, અને તે બંધ કર્યા બાદ આપણે એને ઓલવીશું। હવે આગ ઓલવતા પહેલાં ગેસ લીકેજ બંધ કરવું। મેં જેમ કીધું એમ કે આપણે આ જે ગેસ છે એને પહેલાં જે એનો લીકેજ, જે એનો વાલ્વ, એ પહેલાં બંધ કરવો પડે છે, અને એ બંધ કર્યા બાદ પછી જ તે આપણે આગને ઓલવવાની પ્રક્રિયા કરવી પડે છે। હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું। વર્ગ ડી વિશે વાત કરીશું, જેમાં પણ જ્વલનશીલ,
ધાતુઓ એટલે કે મેટલ્સ, એના વિશે આપણે વાત કરીશું. તો ઓલવવાની પદ્ધતિ એટલે કે એક્સટિંગ્યુશિંગ મેથડ, જેના આપણે સિદ્ધાંત વિશે વાત કરીશું. વિશિષ્ટ સમન એટલે કે સ્પેશિયલાઇઝ સ્મૂધરિંગ, આ આગ માટે ખાસ ડિઝાઇન કરેલ ડ્રાય પાવડર, સ્પેશિયલ ડ્રાય પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, જે આગને ઢાંકી દેશે. હવે આપણે કોઈ લોખંડ છે કે કોઈ એલ્યુમિનિયમ, કોઈ કોપર જેમાં આગ લાગી હોય અને તેને બુઝવવા માટે આપણે સ્પેશિયલ પાવડરનો ઉપયોગ, ડ્રાય પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કર્યા બાદ તે આગ ઓલવાઈ જાય છે. હવે આપણે એનો જોખમની વિશે વાત કરીશું, જેમાં એનો જોખમ છે ધાતુની આગ પર પાણીનો છંટકાવ ક્યારેય કરવો નહીં. જો પાણીનો છંટકાવ કરીએ તો તે આગ વિસ્ફોટ થાય છે, એટલે તેના માટે પાણીનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. હવે આપણે એની નેક્સ્ટ સ્લાઇડ વિશે, જેમાં છે કે આગના વર્ગો, એક મરના વર્ગો અને એક નજરમાં. જેમાં વર્ગ, બળતણ, ઓલવવાની પદ્ધતિ અને મુખ્ય સાવચેતી વિશે વાત કરીશું. જેમાં વર્ગ એ વિશે વાત કરીશું, લાકડું, કાગળ કે કપડું, તેને ઓલવવાની પદ્ધતિને પાણીના સ્પ્રે વડે ઠંડુ કરવું. અને વર્ગ બી વિશે વાત કરીએ તો જ્વલનશીલ પ્રવાહી જેમ કે ફીણ, પાવડર, કાર્બન ડાયોક્સાઇડ વડે શમન કરવું. આમાં પણ પાણીનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. જ્વલનશીલ ગેસ, ડ્રાય પાવડર, પહેલાં તો આપણે મેં જેમ વાત કરી એમ કે પહેલાં જે ગેસની જે લાઈન હોય, જ્યાં એનો સપ્લાય હોય એ પહેલાં બંધ કરવો અને ત્યારબાદ જ તેને ડ્રાય પાવડર વડે ઓલવવું. હવે એની સાવચેતી એમાં આવીએ તો પહેલાં બળતણનો પુરવઠો બંધ કરવો અને બળતણનો પુરવઠો બંધ કરીને પછી જ આગને ઓલવવી. હવે વર્ગ ડી વિશે આપણે વાત કરીશું, જેમાં ધાતુને ખાસ ડ્રાય પાવડર દ્વારા ઓલવવામાં આવે છે. એની સાવચેતીમાં મેં કીધું એમ કે પાણીનો ઉપયોગ કરવો નહીં. જો પાણીનો ઉપયોગ કરવી તો તે બ્લાસ્ટ થાય છે, વિસ્ફોટ થાય છે, એટલે તેના માટે આપણે પાણીનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. સામાન્ય આગ હોય તો એમાં પાણીનો ઉપયોગ કરવો. આમાં બી, સી અને ડી એ એકોય વર્ગમાં આપણે પાણીનો ઉપયોગ કરવો નહીં. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. જ્ઞાન તમારી શ્રેષ્ઠ સુરક્ષા છે. આગના પ્રકારને સમજવું અને યોગ્ય પ્રતિક્રિયા આપવી એ માત્ર એક પ્રક્રિયા નથી, તે જીવન અને સંપત્તિ બચાવવાની ક્ષમતા છે. આપણે જે આગ વિશે સમજ્યા એ આપણી સલામતી અને આપણી સંપત્તિ બચાવવાની ક્ષમતા છે. હવે તમે જે જ્ઞાન મેળવ્યું છે એ તમારું સૌથી શક્તિશાળી છે, એટલે કે તમે જે જ્ઞાન મેળવવું તે તમારા માટે સૌથી શક્તિશાળી સાધન છે. સતર્ક રહો, સુરક્ષિત રહો. આભાર.